હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મારી સંસ્કૃતિની સુગંધ ચેનલમાં. તો આજે વાત કરીશું આપણે મહાશિવરાત્રિનો અર્થ અને મહત્વ. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક જાગૃતિ અને ભક્તિનો તહેવાર માનવામાં આવે છે. મહા એટલે મહાન અને શિવરાત્રિ એટલે શિવની રાત્રિ. આ દિવસ ભગવાન શિવના ધ્યાન, ઉપાસના અને આત્મશુદ્ધિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ વિશે વિવિધ માન્યતાઓ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ થયો હતો. આ દિવસે ભગવાન શિવે પ્રથમ વખત તાંડવ નૃત્ય કર્યું હતું. આ દિવસ શિવ તત્વ સાથે અને આત્માનો મિલન દર્શાવે છે. આ દિવસે ઉપવાસ અને ભક્તિ કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિ માનવ જીવનમાં અંધકારથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપે છે. મહાશિવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ. સમુદ્ર મંથનની કથા. પૌરાણિક કથાઓ અનુસાર દેવો અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. આ મંથન દરમિયાન જળાહળ નામનું ઘાતક વિષ બહાર આવ્યું. આ વિષથી સમગ્ર સૃષ્ટિનો વિનાશ થવાનો હતો. ત્યારે ભગવાન શિવે સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે વિષ પીધું હતું અને ગળામાં રાખ્યું, જેના કારણે તેમનું ગળું લીલું થયું અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા. શિવ પાર્વતી વિવાહ. બીજી માન્યતા મુજબ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું વિવાહ થયું. તેથી ઘણા સ્થળોએ આ દિવસે શિવ પાર્વતીના લગ્નોત્સવની ઉજવણી થાય છે. શિવલિંગ પ્રગટ થવાની કથા. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અગ્નિ સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેને શિવલિંગ તરીકે પૂજવામાં આવે છે. મહાશિવરાત્રિની ઉજવણી કેવી રીતે થાય છે? મહાશિવરાત્રિ ભારતભરમાં ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ભક્તો ખાસ નિયમો અને રીત રિવાજોનું પાલન કરે છે. સ્નાન અને પૂજા. ભક્તો વહેલી સવારે પવિત્ર નદી અથવા ઘરે સ્નાન કરીને શિવ મંદિરમાં જાય છે અને શિવલિંગની પૂજા કરે છે. અભિષેક. શિવલિંગ પર વિવિધ પવિત્ર વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. દૂધ, પાણી, મધ, ઘી, બેલપત્ર એટલે કે બીલીપત્ર, ધતુરા, ચંદન. ઉપવાસ. ઘણા ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે. કેટલાક ફળહાર લે છે અને કેટલાક નિર્જળ ઉપવાસ પણ કરે છે. મંત્ર જાપ. ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવામાં આવે છે, જે શિવજીનો મુખ્ય મંત્ર છે. રાત્રિ જાગરણ. મહાશિવરાત્રિની રાત્રે 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ભજન કીર્તન કરે છે. પૂજામાં ઉપયોગ થતી વસ્તુઓનું મહત્વ. બેલપત્ર એટલે કે બીલીપત્ર. બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય માનવામાં આવે છે અને તે મનની શુદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. દૂધ. દૂધ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. શિવલિંગ પર દૂધ ચડાવવાથી જીવનમાં સુખ શાંતિ મળે છે. ચંદન. ચંદન ઠંડક અને પવિત્રતાનું પ્રતીક છે. ધતુરા અને ભાંગ. આ વસ્તુઓ ભગવાન શિવ સાથે જોડાયેલી માનવામાં આવે છે અને ખાસ પ્રસાદ રૂપે અર્પણ થાય છે. મહાશિવરાત્રિનું આધ્યાત્મિક મહત્વ. મહાશિવરાત્રિ માત્ર તહેવાર નથી, પરંતુ આધ્યાત્મિક સાધના માટેનો દિવસ છે. આ દિવસ ધ્યાન અને યોગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મન અને આત્માની શુદ્ધિ માટે થાય છે. નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. જીવનમાં શાંતિ અને સંતુલન મળે છે. આ દિવસ આપણને સ્વયં, સત્ય અને ભક્તિનો માર્ગ બતાવે છે. ભારતના વિવિધ સ્થળોએ ઉજવણી. ભારતના અનેક પ્રસિદ્ધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રિ વિશે ઉત્સાહથી ઉજવાય છે. કાશી વિશ્વનાથ મંદિર, સોમનાથ મંદિર, કેદારનાથ મંદિર.
આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન કરવા આવે છે. મહાશિવરાત્રિનો સંદેશ. મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે સત્ય અને ભક્તિનો માર્ગ અપનાવવો જોઈએ, અહંકારનો નાશ કરવો જોઈએ, જીવનમાં શાંતિ અને સંતુલન જાળવવું જોઈએ. આત્મજાગૃતિ અને આધ્યાત્મિક વિકાસ મહત્વનો છે. જો આ